રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી। મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોમાં 222.89 કરોડ રૂપિયાના 16 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 130.09 કરોડ રૂપિયાના 17 વિકાસ કામોનું લોકાર્પણ કર્યું। તે અંતર્ગત જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અનુક્રમે 156 કરોડ રૂપિયા, 17 કરોડ અને 11 કરોડ રૂપિયાની રકમના 3 કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે જ ડાકોર ખાતે રણછોડરાયના દિવ્ય સ્થળે ફ્લાયઓવર બ્રિજનું પણ લોકાર્પણ થતાં હવે અહીં આવનારા લાખો શ્રદ્ધાળુઓને પરિવહનની સુવિધામાં વધારો થશે। ભગવાન શ્રી રણછોડરાય બિરાજમાન છે। ડાકોરની ભૂમિ પરથી ખેડા જિલ્લાના અંદાજે રૂપિયા 353 કરોડના બહુવિધ વિકાસના કામો મળી રહ્યા છે। રોડ ડેવલપમેન્ટ, પુલ નિર્માણ, પાણી પુરવઠા, શાળાઓના ક્લાસરૂમ અને ખેડા જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં વિકાસ કાર્યો, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર સહિત 33 જેટલા વિકાસ કામોની ભેટ આજે આ જિલ્લાને મળી છે। યાત્રાધામ ડાકોરને આજે નવા ફ્લાયઓવરની ભેટ મળી છે। તેનાથી ડાકોર વાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। મહેમદાવાદ મહુદાને જોડીને ડાકોરથી અમદાવાદ સુધીના રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાની કામગીરીનું આજે ખાતમુહૂર્ત થઈ ગયું છે। આ કોરિડોરના વિકાસથી ડાકોર આવતા યાત્રાએ આવનાર નાગરિકોને યાત્રા સુખદ બનશે અને અહીંના લોકોને અમદાવાદ જવામાં સરળતા રહેશે।